સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રભુ મહાવીરદેવના ચરણોમાં આપણે વંદના કરી, ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ કરી આપણે સંકેતના 67 ગુણની સજ્જાઈનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, જેમાં આપણે સમ્યક્ત્વ ગ્રહણ કરેલા એવા શ્રાવક સાયિકા દ્વારા જે મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે સંકલ્પપૂર્વક, છતાં પણ કોઈ સંજોગો આવી પડે, કોઈ પરિસ્થિતિ સર્જાઈ જાય તો તેવા સમયની અંદર કદાચ ન છૂટકે, કોઈ વિકલ્પ ન હોય, ત્યારે કોઈ અન્ય કાર્ય કરવું પડે. જે મિથ્યાત્વ દેવી દેવતા કે મિથ્યાત્વ ગુરુઓ, એઓની સાથે કદાચ કંઈ એવું કાર્ય કરવું પડે કે જે સમ્યક્ત્વને દોષ લાગે એવું છે, તો એવું એ દોષ ન લાગે એના માટે અહીં દોષ લાગે, પરંતુ એ દોષથી આપણે લાગેલા દોષની આપણે માફી માંગી શકીએ. માફી માંગી એ ફરીથી શુદ્ધ સમ્યક્ત્વ બની શકીએ. એ કારણથી અહીં 6 પ્રકારના આગારોની વાત કીધી છે, જેમાં પહેલો કીધું રાજાભિયોગ, બીજો ગણાભિયોગ, બોલો ત્રીજો બલાભિયોગ, ચોથો દેવાભિયોગ નહીં, ગુરુ અભિયોગ, વૃત્તિ દુર્લભ, વૃત્તિ કાંતા. બરાબર ને? તો આ 6 પ્રકારના અભિયોગ એટલે કે જેમાં જો આમ તો કીધું આપણે પહેલી વસ્તુ બે વાતો આપણને કીધેલી છે. બે વાતો એટલે પહેલું તો શું, તો કે કોઈ પણ કાર્ય ન જ કરાય. કે સત્વશાળી પુરુષો, જે સત્વશાળી પુરુષો છે તે કહેવાય કે એક વખત પ્રણ કર્યો કે નિયમ કર્યો, હવે આજથી ત્યાગ, આનો ત્યાગ, તો કોઈ પણ પ્રાણ જાય છતાં પણ એનો એ પોતે દોષોને સેવવાનું પસંદ કરતા નથી. પરંતુ કેટલાક જીવો સત્વહીના છે કે પોતાના કરેલા પ્રણ ઉપર કે વચન ઉપર અડગ રહી શકતા નથી. એ વચનો ઉપર એ અડગ રહી શકતા નથી. ત્યારે એ કોઈ કપરી પરિસ્થિતિ આવી પડે તેવા સમયની અંદર એ પોતે પોતાના લીધેલા પ્રણ કે નિયમને એ દ્રઢતાપૂર્વક ત્યાં રહી શકતા નથી. ત્યારે અહીંયા ખૂબ સુંદર મજાની વાત જણાવે છે. એમાં આપણે રાજાભિયોગમાં આપણે કાર્તિક શેઠની વાત સાંભળી હતી, બરાબર ને? કાર્તિક શેઠની વાત સાંભળી હતી. હવે તે વખતે રાજાના આદેશથી એમને કરવું પડ્યું, પરંતુ છતાંય પછી આમ તો કોઈ પણ પ્રકારની ઈચ્છાથી નગરના સર્વ લોકો જતા હતા, છતાં પણ ન જ ગયા. પરંતુ આને જે તાપસ હતો, જે ગૈરિક હતો, તો એ પ્રણ કર્યો કે ગમે તેમ હોય આ શેઠને તો મારી સેવા કરાવી, કેમ કે ક્યાંય એ શેઠ સેવા કરવા આવતા નથી. આખું ગામ આવે છે, નગરના લોકો બધાય. અને તે વખતે એના પ્રભાવ એટલે કે રાજા પણ આકર્ષાયેલા હતા એના તરફ. એટલે કે રાજા પણ એની ભક્તિવાળા થયેલો હતો. રાજાએ પોતાને ઘર નિમંત્રણ કર્યું અને કાર્તિક શેઠને એટલે શરત મૂકે, કાર્તિક શેઠ જો પીરસે, મને ભોજન કરાવે, તો હું એમનું ભોજન, તમારે ત્યાં ભોજન માટે આવું. એટલે શું કહેવાય કે મહિનાના ઉપવાસી મતલબ મહિનાના ઉપવાસ કરી વળી પાછો એટલે મહિનાના ઉપવાસી હતા. એટલે શેઠને પોતાની સેવા કરવા માટે રાજાને ત્યાં ગયો. રાજાએ કીધું કે શેઠ તમે તાપસ છે એને તમે સેવા કરો. હવે રાજા એની ભક્તિવાળો થયેલો, રાજાની વાતો ટાળી શકા નહીં. કેમ તો કે રાજા પછી ગમે તે કરી શકે, કેમ કે રાજા સંતુષ્ટ હોય તો બધું પણ એ કરી દે, પણ જયારે રૂષ્ટમાન થયો હોય ત્યારે ધનોત પનોત કાઢી નાખે, ખેદાન ભેદાન એટલે કે આખા ઘર પરિવાર સર્વનો પણ નાશ કરવા માટે તૈયાર થઈ જાય, કહી ન શકાય. તો એ પ્રમાણે કાર્તિક શેઠે આપણે એની કથા આપણે સાંભળી લીધી, બરાબર? સાંભળી છે.
પીરસતી વેળાએ ઓલાએ કંઈક એવો ઇશારો કર્યો, હા, નાક પર આંગળીઓ ફેર હાથ ફરાવ્યો અને ઈશારો કર્યો. કેટલીક વસ્તુઓ ઈશારાથી કામ થતી હોય. હા, જેમ શું કહેવાય કે કેટલી શું કહેવાય શરીરના પાંચેય, હા, આજે પાંચેય અંગો છે કે પાંચેય ઇન્દ્રિયો વડે એની અંદર કંઈક ને કંઈક ઈશારા વગેરે કંઈક ને કંઈક સંકેતો અપાતા હોય. તો અહીંયા સંકેત કર્યો, ઈશારો કર્યો કે તમારું અંતે તો મેં નાક કાપ્યું છે, અંતે તમને મારા સેવક તો બનાવ્યા, સેવા તો કરાવીશ, તમારે કરવું જ પડ્યું. એટલે ખરેખર કાર્તિક શેઠને થયેલું કે આ જો શું કહે પહેલા જો તો સંયમ અંગીકાર કરી લીધો હોત તો મારે આ પાછું કરવું પડત નહીં. પ્રાયશ્ચિત કર્યું, નિરતિચાર, અને કાર્તિક શેઠ ખરેખર સંયમ અંગીકાર કર્યો, દીક્ષા લીધી અને દેવલોકમાં દેવ પણ ઉત્પન્ન પણ થયા. અને આ બાજુ શું તો કે પેલો જે પોતાના અભિમાનની અંદર જે તાપસ કે અંતે તો મેં તમારી સેવા કરાવીને એ અભિમાનથી અને હવે એ તપસ્યા કરવા લાગ્યો, કામ નિર્જરા કરતા, બાળ તપ કરતા, એ પણ દેવલોકમાં દેવ પણ ઉત્પન્ન થયો. પરંતુ ક્યાં તો કે કાર્તિક શેઠ ઇન્દ્ર બનેલા છે ને આજે પેલો તાપસ હતો એ તો એનો સેવક, બરાબર ને, મૂળ વસ્તુ એ કહીએ. હાથીએ પૂર્વ ભાવનો વેર યાદ આવતા જોર કરવાનો પ્રયત્ન કર્યો, જોર બતાવવાનો, પણ હા, ઇન્દ્ર સામે જે તો એને સવારી કરવાની છે, એની તો કઈ એની સામે તો કઈ ચાલવાનું નથી. એને પોતાના શક્તિ વડે ઇન્દ્ર પોતાની શક્તિ વડે એને કાબુમાં કર્યો અને એના ઉપર સવાર થઈને પોતાના કામ ઘરેની અંદર જવા લાગ્યા. મતલબ કે જે કાર્તિક શેઠે સમ્યક્ત્વને દોષ લાગતા એમને શું કર્યું કે આમ ન છૂટકે કરવું પડ્યું, પરંતુ એની આલોચના પ્રાયશ્ચિત કરતા શુદ્ધિ પણ સમ્યક્ત્વની શુદ્ધિ પણ કરી. ત્યાર પછી આપણે ઘણા અભિયોગમાં, બરાબર ને, બીજો અભિયોગ કયો છે, બીજો આગાર કયો છે, ઘણા અભિયોગ, બરાબર ને, જેમાં આપણે સુધર્મ રાજાની કથા સાંભળી રહ્યા હતા. સુધર્મ રાજા, પંચાલ દેશ સુધર્મ રાજા નામ પ્રમાણે પણ ગુણ પણ ખરા. ધર્મને સુધર્મ એટલે જે ઉત્તમ ધર્મ છે એવા ધર્મની આરાધના કરે છે. પછી સુદૃઢતા પ્રમાણે સુધર્મ કયો હોય તો કોણ છે તો વિતરાગ પ્રવૃત્તિ, વિતરાગ ભગવંત કથિત સર્વજ્ઞ અરિહંતો દ્વારા પરુપાયેલો ધર્મ, એવા ધર્મની અડગતા અને સુધર્મ સારી રીતે જે ધર્મ આરાધના કરે છે એવો રાજા સુધર્મ. હવે એ રાજાના નગરની અંદર કોઈ મહાબલ નામનો ચોર છે, લોકોને બહુ પીડા કરે, લોકોને બહુ ત્રાસ આપતો હતો. અને એ લોકો પણ એ ચોરથી ત્રાસેલા એવા રાજાને શિકાયત કરી, ફરિયાદ કરીને રાજાએ પણ ચારો તરફ સૈનિકો વગેરે પણ દોડાવ્યા, પરંતુ ઓલો ચોર ચાલાક હાથમાં નતો આવતો. પરંતુ છતાંય હવે તો લોકોએ શિકાયત કરી એટલે રાજા તો શું તો કે રાજા સ્વયં પોતે પણ ચોરને પકડવા માટે નગરની બારે કે નગરની બારે નીકળ્યો છે. બોલું જેમ કહેવાય ને કે હાથીઓ ગાંડાતુર થઈને એ જંગલના વૃક્ષો કે ઘાસ તણકલાવ વગેરે ખેદાન બેદાન ક્યારે કરતો હોય તો કે શું કે મદમસ્ત થઈ ગયો હોય, કોઈ એને કહેવા વાળું એને કોઈ શું કહેવાય, એને કોઈ ડર ન હોય ત્યારે. પરંતુ છે ને સિંહ દેખાઈ જાય, બે ચાર સિંહ દેખાઈ જાય પછી હાથી પણ પોતે ઠેકાણે આવી જાય. હાથી પણ પોતે પોતાના ઠેકાણે આવી જાય. કેમ શું કે આની આગળ કઈ ચાલવાનું નથી, કેમ તો એનો પહાડી અવાજ જ, એનો સિંહની ગર્જના જ હાથીને ભય પવાડમાં કાપી પડે છે. એમ આ મહાબલ રાજા, મહાબલ ચોર છે, એ પણ જેવો રાજા નીકળ્યો અને રાજાએ તો રમતની અંદર ચોરને પોતાના સિકંજાની અંદર લઈ લીધો. જેમ સિંહને શું કહેવાય, સિંહના અવાજથી જેમ હાથી સાણમાં આવી જાય એમ ચોર પણ સરેન્ડર થઈ ગયો, ચોરને પકડીને તાબામાં કર્યો. હવે ચોરને પકડીને જ્યારે નગરની અંદર જે લોકો ત્રસ્ત હતા, ત્રાસ પામેલા હતા, એવા ચોરને પકડીને પરાક્રમ વડે પકડીને જ્યારે નગરમાં પ્રવેશ કરે છે, નગરમાં પ્રવેશ કરતાની સાથે જ બને એવું આમ વાજતે ગાજતે સામૈયા સહિત રંગે ચંગે રાજાનો નગર પ્રવેશ થઈ રહ્યો છે. કેમ કે જે ત્રાસ હતો જેનો એ ચોરને પકડી લીધો છે, એટલે રાજા પ્રજા બધા ખુશ. નગરમાં વાજતે ગાજતે પ્રવેશ કરાવે
પ્રવેશ કરતાની સાથે જ હાજી નગરના દરવાજે પહોંચે અને ત્યાં જ શું તો કે દરવાજો ધડામ દઈને આખો તૂટી ગયો, ખેદાન બેદાન મતલબ આખો દરવાજો તૂટી ગયો. હવે તે વખતે જો કે પ્રવેશ કરવાનું છે અને એ જ સમયની અંદર આખો દરવાજો તૂટી જાય તો આના ખરું અપશુકન હું તો કે જે વર્ષોથી અડીખમ હોય, વર્ષોથી અડીખમ દરવાજો હોય અને એ સમયની અંદર તૂટી પડે તો એટલે મંત્રીઓ, સેનાપતિઓ, વળી રાજાઓ, જ્યોતિષી વગેરે જાણનારા એ લોકોએ તરત નક્કી કર્યું કે શું તો આ તો કોઈ મોટું અપશુકન થયું છે, ત્યારે રાજાએ નગર પ્રવેશ કરવો જોઈએ નહીં. રાજાએ નગર પ્રવેશ કરવો જોઈએ નહીં નક્કી કરીને રાજા બાજુમાં ત્યાં ઉદ્યાનની અંદર કે તંબુ વગેરે કરીને રાજા નગરની બહાર જ રહ્યા છે. રાજા હતા એટલે જે મંત્રીઓ હતા, સંત્રીઓ વગેરે કરીને તરત જલ્દીમાં જલ્દી એ દરવાજો નિર્માણ થઈ ગયો. ફરીથી ને પણ નવો દરવાજો તૈયાર થઈ ગયો. પણ બન્યું એવું, દરવાજો તૈયાર થતા ફરીથી નગર પ્રવેશ કરે, નગર પ્રવેશ કરવાની તૈયારી કરે, વાંચતે ગાજતે નગરની અંદર પ્રવેશ કરવાનો તૈયારી, નગરના દરવાજે પહોંચી આવ્યા છે. હજી પ્રવેશ કરે પહેલા જ ફરીથી ને પણ દરવાજો તૂટી પડ્યો. દરવાજો તૂટી પડતા વળી ફરીથી ને પણ પહેલી વખત તૂટી પડ્યું, વળી પાછું પણ તૂટી પડ્યું. એટલે કદાચ કઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય કે જે ખ્યાલ ન આવ્યું હોય, કઈ બનાવવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો બની શકે. એટલે તરત પાછા પણ રાજા શું તો કે આ પણ અપશુકન જ કહેવાય. એટલે તરત ત્યાંથી ફરીથી પણ રાજાએ મંત્રી વગેરે રાજા બહાર જ રહ્યો. ફરીથી ને પણ ત્રીજી વાર પણ દરવાજો એકદમ અડીખમ રીતે ફરીથી પણ ઉભો કરી દીધો, તૈયાર કરી દીધો. નગર દરવાજે પહોંચે અને જેવા પ્રવેશ કરવાનો સમય છે દરવાજા સુધી પહોંચ્યા અને ત્રીજી વાર પણ દરવાજો એ જ પ્રમાણે તૂટી ગયો. 3 વાર થયું એટલે નક્કી, હવે તો નક્કી કહીશું તો કે અપશુકન થઈ રહ્યું છે, નક્કી કંઈક બાધા સ્વરૂપ છે. રાજાએ મંત્રીને પૂછ્યું કે એક વાર નહીં, 2 વાર નહીં, પણ 3 વાર દરવાજો તૂટી પડ્યો, આના પાછળનું કારણ શું થયું છે? અને ત્યારે મંત્રી એ રાજાને કહેવા લાગ્યો કે મહારાજ, આજ નગરના દરવાજાનો જે અધ્યક્ષ એટલે અધિષ્ઠાયક યક્ષ છે, એ યક્ષ એવું ઈચ્છે છે કે કોઈ રાજા કોઈ મનુષ્યની પોતાના હાથે હાનીને જો કોઈ પુરુષને બલિ માંગે છે, કોઈ પુરુષ જો બલિ માંગે, જો કોઈ પુરુષને બલિ આપવામાં આવે તો આ નગરનો જે અધ્યક્ષ દેવ છે એ પ્રસન્ન થાય તો આ દરવાજો તૂટશે નહીં. રાજાએ કીધું કે અરે કે આમ તો કેવી રીતે, એટલે રાજાએ તો કહી દીધું કે કોઈ પણ જીવને હું હણીશ, મનુષ્ય તો શું, મનુષ્યની તો વાત મૂકો, પણ કોઈ પણ જીવને હું હણીશ નહીં, કોઈ પણ જીવને હું મનીશ નહીં. અને રાજાએ તો મંત્રીઓ વગેરેને કહી દીધું કે શું તો કે જે નગરમાં પ્રવેશ કરવા માટે મારે કોઈ માણસની કે જીવની વધ કરવી પડતી હોય, જીવનો વધ કરવું પડતું હોય તો એવા નગરનું મારે શું પ્રયોજન, મારે શું કામ છે? રાજાએ તો હાથું છે કે મારે કોઈ નગરની જરૂર નથી, મને રાજાપણું પણ જોતું નથી, મને રાજાપણું પણ જોતું નથી. કેમ તો કે જ્યાં મનુષ્યના જીવનો કોઈ જીવનો વધ કરવો પડતો હોય નગરમાં પ્રવેશ કરવા માટે, મારે એવું નગર જોતું નથી, એવા નગરમાં મારે જવું નથી. હવે રાજાએ તો સ્પષ્ટ ના પાડી દીધી, પરંતુ રાજાને આમને ભારે, કેમ કે રાજા રક્ષણ કરનાર પણ છે, પ્રજાનો પાલક પણ છે, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એવો રાજા છે, અને એવા રાજા માટે આખી પ્રજા પણ સમર્પિત છે. એટલે રાજાએ તો હાથ ના પાડી દીધી, પરંતુ ગમે તેમ હોય રાજાને નગર બારે તો કેવી રીતે રખાય? દુશ્મન શત્રુ રાજા કોઈ પણ ગમે તે કરી શકે. રાજા વગરનું નગર કેવી રીતે શોભે? એટલે રાજાએ તો ના પાડી દીધી, પરંતુ હવે તે વખતે પ્રજા, મંત્રીઓ, સંત્રીઓ, મહાજન અને નગરજન
સર્વે મળીને નક્કી કર્યું કે શું, તો કે રાજાએ તો ના પાડી, પરંતુ આ કાર્ય આપણે તો કરવું જ પડશે, આપણે તો કરવું જ પડશે. માટે એ લોકો એકત્રિત થઈને નક્કી કર્યું, રાજાને મનાવ્યા. રાજાને મનાવ્યા કે મહારાજ, તમે તમે બસ માત્ર તમે મૌન રહેજો, માત્ર તમે મૌન રહેજો, તમે અમારે કોઈ કાર્ય કરવાનું નથી, તમારા વતી આ કાર્ય અમે કરી લઈશું, બસ તમે માત્ર મૌન રહેજો, કે અમને કઈ કોઈને કઈ કહેતા નહીં. રાજા એક સાંભળજો, સુધર્મ રાજાને ધર્મ દ્રઢતા કેવી છે, ધર્મ દ્રઢતા કેવી છે કે ના, હું એવું કોઈ પણ પાપ કરીશ નહીં, હું એવું કોઈ પણ પાપ કરીશ નહીં, મારા માથે હું નહીં લઈશ. ઓલી પ્રજા, ઓલા નગરજન અને ઓલા મંત્રી છે, સંત્રી છે, આ બધા કહીને કે છે મહારાજ અમે કરી લઈશું, તમે બસ કઈ કહેજો નહીં. પરંતુ રાજા કહે છે કે જો પ્રજા કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કરતી હોય, ફરીથી રાજા કોઈ પણ પ્રકારનું પ્રજા સારું કાર્ય કરતી હોય તો એમાં એ રાજાનો છઠ્ઠો ભાગ હોય. છઠ્ઠો ભાગ એટલે છઠ્ઠા ભાગનું પુણ્ય રાજાને મળે. પણ એ પ્રમાણે જો કોઈ પ્રજાજનો કે નગરજનો જો કોઈ પાપ પ્રવૃત્તિ કરતા હોય, કોઈ પણ પાપ કાર્ય કરતા હોય તો એ પાપ કાર્યનો છઠ્ઠો ભાગ રાજાને લાગે છે. તો મારે એવું પાપ લેવું નથી, મારે એવું પાપ લેવું નથી. રાજાએ તો સ્પષ્ટ તદ્દનપણે ના જ પાડી દીધી, બરાબર. પરંતુ હવે ગમે તે રીતે કરીને મંત્રી સંત્રી વગેરે ભેગા થઈને રાજાને ગમે રીતે સમજાવ્યા, પરંતુ રાજાએ તો એકના બે ના થયા. બસ માત્ર તમે મૌન રહેજો, કોઈને કઈ કહેતા નહીં, અમને કઈ કહેતા નહીં. મંત્રી સંત્રી પ્રજાજનો નગરજનો મહાજન વગેરે સર્વે મળીને પોતપોતાની રીતે દ્રવ્ય ભેગું કર્યું. દ્રવ્ય ભેગું કરીને જ્યારે એક સુવર્ણ પુરુષ તૈયાર કર્યો, સોનાનો પુરુષ તૈયાર કર્યો, અને એક ગાડામાં બેસાડી એને નગરમાં ફેરવતા પડહો બજાવ્યો, એટલે કે ઉદ્ઘોષના એનાઉન્સમેન્ટ કરી. શું, તો કે કોઈ પણ વ્યક્તિ પોતાના સંતાનને કે પુરુષને જે આપશે, બલિ માટે આપશે, તો એને શું કરીશું, તો કે આ સુવર્ણ પુરુષ એને ભેટ આપીશું. આ જે સોનાનો પુરુષ છે એ પુરુષના ભાર સમાન, એટલે સમજો કે લગભગ 50-60 કે 100 કિલો સુવર્ણ પુરુષ, અને સાથે સાથે તો કે 1 કરોડ સોના મુદ્રા, સોના મોહર. કેટલી? સુવર્ણ કેટલું? એક પુરુષ, સુવર્ણ સોનાનો પુરુષ બનાવેલો છે, સુવર્ણ પુરુષ, અને સાથે તો કે 1 કરોડ સોના મોહર આપીશું. પરંતુ એને શું કરાવવું પડશે, તો કે જે પોતાના પુત્રને શું કરવાનું છે, તો કે એની માતા એને વિષ ખવડાવે, ઝેર ખવડાવે, એના પિતા એનું શું કે, તો કે માથું મરડી નાખે, એનું માથું મરડી નાખે. જો આ કાર્ય કરે ત્યાર પછી જ એને આ સુવર્ણ મુદ્રા અને આ જે સુવર્ણ પુરુષ છે આપવામાં આવશે. નગરની અંદર આખા પુરુષ લઈને ફરાવે છે, ધન છે, બરાબર ને, પરંતુ કે નહીં, તો કે પોતાના સગાને કોણ મૃત્યુ છે, આખા નગરની અંદર ફરાવે છે. અને એમાં એ નગરની અંદર કોઈ દરિદ્ર લોકો છે, જે દરિદ્ર લોકો વર્દત નામનો બ્રાહ્મણ, અને બ્રાહ્મણને રુદ્રદત્તા નામની પત્ની છે. આ બંને છે ને અતિ નિર્દય, દયા જેવું કઈ છે જ નહીં. ગમે તેવું હોય, દયાળુ જીવ હોય ને, ગમે તે થાય, પોતાનું અન્ય જીવની પણ હિંસા ન કરે, એમાં પણ પોતાનું સંતાન નહીં તો કે નહીં જ, બરાબર ને. પરંતુ એક તો દરિદ્રતા, ગરીબી, અને સાથે સાથે નિર્દયતા. તે વખતે ઓલો જે વર્દત બ્રાહ્મણ છે કહી રહ્યો છે પોતાની પત્નીને, તો કે આપણે તો કેવા છીએ, આપણી પાસે ધન કાંઈ નથી, આપણી પાસે ધન સંપત્તિ કાંઈ નથી, તો આપણી પાસે તો 7 પુત્રો છે. 7 પુત્રો છે, તો એમાં 7 પુત્રમાંથી જે નાનો પુત્ર છે એને નાના પુત્રને આપણે આપી દઈએ.
અને એની બદલીમાં શું આપણને તો કે આ સુવર્ણ પુરુષ મળશે અને 1 કરોડ સોનામો નંબર છે. એટલે આપણી બધી જે આજીવિકા મતલબ જીવન માટે જે જરૂરિયાત છે ગરીબાઈમાં જીવવાનું મટી જશે. આપણે આપણા પુત્રને આપી દઈએ. વળી પાછા નિર્દય તો હતા જ. નિર્દય તો હતા જ એટલે શું એ ખબર છે કે શું કરવાના છે તો કે નગરના દરવાજે ત્યાં બલિ ચડાવવાની છે કે મતલબ કે ઓલા દેવને આપવાનું છે. રાજાને ઓલા મંત્રીએ કીધું હતું શું કે બલિ પુરુષ જ શું કે પુરુષની બલિ જ માંગે છે. બીજા કોઈ નૈવેદ્ય કે પૂજાથી એ પ્રસન્ન થાય એમ નથી. એટલે એ તો માત્ર પુરુષની બલિ જ માંગે છે. એટલે અહીંયા ઉદ્ઘોષણા કરાવેલી સુવર્ણ પુરુષ લઈને ફરી રહ્યા છે. વરદત્ત અને એની પત્ની રુદ્રદત્તા આ બંને જણા પોતાના પુત્રને આપવા માટે તૈયાર થઈ ગયા છે. અને જે બળવો બજાવનાર જે છબી એટલે જે વ્યક્તિ જે ઉદ્ઘોષણા કરાવતા એના ઉદ્ઘોષણા કરતા હતા એમની પાસે જઈને કહ્યું કે શું આ સુવર્ણ પુરુષ અમને આપો અને એના બદલામાં તમે અમારા પુત્ર નાના પુત્રને લઈ જાઓ. નાના પુત્રને લઈ જાઓ એમ કે છે. હા, શરત ખ્યાલ છે ને કેમ કે એને પોતાની માતાએ વિષ ખવડાવવાનું છે અને પિતાએ એનું માથું મરડી નાખવાનું. માથું મરડી ડોકી મરડી નાખે એટલે તો કે તરત ત્યાં ને ત્યાં મરણ પામી જાય. તો કે અમે એમ કરીશું, અમે એમ કરીશું અને એ માટે તૈયાર થઈ ગયા. અને હવે આજે વરદત્ત અને અમારા પુત્રને અમે શું કહેવાય કે માતા કે હું વિષ પણ ખવડાવીશ અને પુત્ર પિતા કે એનું માથું પર ઉમરડી નાખીશ. બસ તમે એમને ધન આપો. કારણ કે છે શું ધન માટે એમ કીધું છે. એ લોકો બંને જણા વિચાર કરે ધનની કેટલું પ્રાધાન્યતા છે, ધન કેટલું જરૂરી છે. એમ કે છે કે અપૂજ્ય છતાં પણ પૂજાય. અપૂજ્ય છતાં પૂજાય એટલે પૂજવા યોગ્ય કોઈ પણ લક્ષણ ન હોય છતાં પણ લોકો હાથ જોડે સલામ કરે. કારણ શું? પૈસાનો પાવર, ધનનો પાવર. અગમ્ય છતાં પણ ગમન કરાય એટલે ન જઈ શકાય એમ ન હોય. સામાન્ય રીતે જઈ ન શકાય પરંતુ ઇઝીલી જઈ શકે. જેમ શું કહેવાય કે અત્યારે તો શું કહેવાય અને અમુક કઈ જગ્યાઓની અંદર શું તો કે વીઆઈપી દર્શન થઈ ગયા. ખબર છે તમને કદાચ વીઆઈપી દર્શનનો તમને કદાચ આ કોન્સેપ્ટ તો ખ્યાલ હશે. અમુક જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ છે ત્યાં શું તો કે અલગ રસ્તો હોય કે શું ત્યાં સમજો 5,000 કે 10,000 રૂપિયા આપીને આપી દો એટલે તમને તરત ત્યાંથી તમે નીકળી જાઓ અને ત્યાં દર્શન કરીને નીકળી જાઓ. જે લોકો શું કહેવાય 5, 6, 7, 8 કલાક લાઈનની અંદર ઉભા રહેતા હોય એની જગ્યાએ તો કે તરત ને તરત પહોંચી જાય. એટલે કે અગમ્ય હોય છતાં પણ જઈ શકાય અને અવંદ્ય છતાં પણ વંદન કરાય. અવંદ્ય એટલે વંદનને યોગ્ય કોઈ ગુણ ન હોય, વંદનને યોગ્ય કોઈ ગુણ ન હોય છતાં પણ પૈસા સંપત્તિ ધનના કારણે શું કરે છે લોકો વંદન કરે, સલામ કરે. આ બધું શું તો કે ધનનો પ્રભાવ એમ કે છે. એટલે કે છે અપૂજ્ય છતાં પૂજાય, અગમ્ય છતાં ગમન કરાય, અવંદ્ય છતાં વંદન કરાય. આ બધું તો કે ધનનો પ્રભાવ. એટલે ભાઈ આપણને કોઈ પૂછતું પણ નથી, જાણતું પણ નથી. કારણ શું તો કે આપણી પાસે કઈ છે નહીં. જો ધન હોય તો બધું થાય, બાકી ધન ન હોય તો કઈ કોઈ પેલું આપણે ગુજરાતીમાં કહેવાય ને નાણા વગરનો નાથિયો નાણે ના થા લાલ. એ પ્રમાણે હવે ધન માટે આ બંને જણા તૈયાર થયા છે. પોતાના પુત્રને આપી પણ દીધો છે. પોતાના પુત્રને આપી પણ દીધો છે. વળી વિષ ખવડાવવું, વિષ પણ ખવડાવ્યું અને માથું પણ મરડ્યું. મારી નથી નાખ્યો પરંતુ આમ કરી દીધું એટલે ઈશારો કરી દે એટલે શું તો કે હવે બસ તારું પતી ગયું, તને સોંપી દીધો, હવે તારા ઉપર અમારા માટે તું મરી ગયો બસ એ રીતે. હવે આ પ્રમાણે જે વરદત્ત અને રુદ્રદત્તા એનો પુત્ર જેનું નામ છે ઇન્દ્રદત્ત, સાત સંતાનોમાંથી સૌથી નાનો આ, અને એને હાર વગેરે પહેરાવી દીધા છે. અલંકાર વસ્ત્ર આભૂષણોથી શણગાર્યો છે, હાર વગેરે પણ પહેરાવી દીધા છે. મતલબ કે બલિ આપવા માટે લઈ જવા લાગ્યા છે. નગરની અંદર ફેરવીને જે રાજા ઉદ્યાનની અંદર રહેલો છે ઉદ્યાનની અંદર લઈ આવ્યા. ઉદ્યાનમાં લઈ આવ્યા અને તે લઈને આવે છે.
લઈને આવે છે અને જે મંત્રી સૈનિકો જે હતા એ રાજા પાસે લઈને આવે છે. અને તે વખતે હવે ઇન્દ્રદત્ત જ્યારે માતા પિતાની વાતો સાંભળ્યો માતા પિતાની વાતો સાંભળી ત્યારે પુત્ર પણ ખરેખર તેવા થઈ ગયું કે કેવો સ્વાર્થ સંસાર છે. જગત હે સ્વાર્થ કા સાથી સમજ લે કોણ હે અપના. કુટુંબ પરિવાર સુખદારા સુપર સમ દેખ જગ સારા. બધું જ અંતે શું છે કે સ્વાર્થના સાથી અને સંસાર ઉપર મતલબ કે જે માતા પિતા જે બાળકને કંઈ પણ થાય તો તે વખતે કોનું શરણ લે? પોતાના માતા પિતાનું, બરાબર ને? પરંતુ હવે જ્યારે માતા પિતાએ જ્યારે એને ત્યજી દીધો છે, ધન સાથે એને વેચી દીધો છે, તો હવે એને કોણ રક્ષણ કરે? એટલે હવે તો ખરેખર એમ કે છે ને, જગતની અંદર કે છે કે ભય ક્યાં સુધી સતાવે? તો કે ભય સામે ન હોય ત્યાં સુધી. ભય સામે ન હોય ત્યાં સુધી ભય સતાવે, પણ ભય આવી જ ગયો છે હવે તો તેને સ્વીકાર સિવાય કોઈ ઉપાય નથી. અને આ બાજુ આ જે ઇન્દ્રદત્ત છે એને લઈને જે મારાઓ છે મંત્રી વગેરે ત્યાં રાજા પાસે લઈને ગયા છે, શણગાર સજાવેલું છે. બસ હવે એ દરવાજે ત્યાં જઈને એને બલિ આપવાની છે, હણવાનો છે. અને તે વખતે ઇન્દ્રદત્તને રાજા પાસે લઈ જાય છે અને રાજા આ બાળકને આવતો જુએ છે. બીજા લોકો ઉપર થોડુંક ટેન્શન ઉદાસી પણ છે કે આવા બાળકને હણી નાખવો પડશે, પરંતુ રાજા માટે ગમે તે કરવા માટે હસ્તે મુખે કરવા માટે તૈયાર. કેમ કે તો આપણે ક્યાં લોકો ઘરમાં જેવા પ્રકારના લોકો હોય એવા પ્રકારની એની દ્રષ્ટિઓ પણ બને. એટલે જે મારાઓ હોય તો એને કોઈ દયા ન હોય, કેમ કે એનું કાર્ય જે થઈ ગયું હોય છે. અહીંયા રાજા પોતાના તરફ આવતા એ બાળકને જુએ છે, પરંતુ હવે એના મોઢા મુખ ઉપર ઉદાસીનતા કે ડર નથી, એને મૃત્યુનો ડર નથી. એટલે ત્યારે કેવા લાગે હવે રાજા એની નિડરતા એટલે કે એને કોઈ ડર નથી અને ઉદાસીન તમે હસતા મોઢે આવી રહ્યો છે. એ બાળક હસતા મોઢે આવી રહ્યો છે અને હસતા મોઢે આવતા જોઈને ખરેખર રાજા પણ આશ્ચર્યચકિત થયો. રાજા પણ ખરેખર આશ્ચર્યચકિત થઈને પૂછવા લાગ્યો કે બાળક તો હજી નાનો છે, તને શાના માટે અહીંયા લાવ્યા છે? તને ખ્યાલ આવે છે? તને ખ્યાલ છે ને, ખબર છે? તો કે હા મહારાજ, મને બધું જ ખ્યાલ છે કે બસ હવે થોડા સમય પછી આ લોકો મને મારી નાખવાના છે. તો તને કેમ, તને મૃત્યુનો ભય નથી? તને કે મૃત્યુનો ભય નથી, ડર નથી કે કેમ? તો કે મહારાજ ભય હતો, પણ જ્યાં સુધી ભય નતો ત્યાં સુધી ભય હતો. જ્યાં સુધી ભય નતો ત્યાં સુધી ભય હતો, પણ હવે ભય સામે જ છે, તો ભયથી શું ડરવાનું? જે ભયથી કાંઈ કરી શકવાના જ નથી, તો એ ભયથી ડરવાનું શું? કારણ કે છે એટલે કે છે ઓલો બાળક કહેવા લાગ્યો કે રાજન, કે લતાના અંકુરથી હંસોની જેમ જ્યારે શરણ કરવા લાયક નથી જ, શરણ કરવા લાયકથી જ ભય પામીએ ત્યારે પછી ક્યાં જવું? એટલે શું કહેવાય, જેમ અંકુર હોય મતલબ વૃક્ષ ઉપર, આવી રીતે વાક્ય બોલ્યું બાળક બોલ્યો કે હે રાજન, લતાના અંકુર, લતા એટલે વેલડીઓ, લતા વેલડીઓ હોય એના અંકુરો ફૂટતા જ હંસોની જેમ જ્યારે ભય પામતા હોય તેવા ભયથી પછી ક્યાં જવું? એમ મતલબ એવા ભયથી પછી ક્યાં જવું? એટલે કે છે રાજા પૂછવા લાગ્યો કે અંકુરથી મતલબ વેલના વૃક્ષની ઉપર, વૃક્ષના થળની નીચે શું વિચાર્યું, વૃક્ષના થળમાં જે વેલાઓ થઈ જાય, આખા વૃક્ષને ઘેરી લે, તો એનાથી હંસોને શું ડરવાનું હોય વળી? એમાં હંસને શું કામ ડરવાનું? એટલે જયારે આમ પૂછ્યું એટલે રાજાને કંઈક અલગ લાગ્યું કે બાળક કહેવા શું માંગે છે. કે વૃક્ષના થડમાં ઉગેલા એ વેલના અંકુર કે ફૂટેલા ફણગાઓ વડે, શેના ફણગા? તો કે વેલના. એનાથી ભય પામવા લાયક નથી, કે ભય પામવા જેવું નથી. એટલે રાજાએ તરત
આ ઇન્દ્રદત્તને પૂછવા લાગ્યું કે આનો વૃત્તાંત શું કહેવા માંગે છે, શું કહે છે, ખ્યાલ નથી આવતો. એટલે ઇન્દ્રદત્ત જે બાળક છે એ રાજાને કહેવા લાગ્યો. રાજાએ પૂછ્યું કે આ વૃક્ષ અને હંસ અને વેલ આ બધું શું કહી રહ્યો છે. અને ત્યારે એનો વાત આ ઇન્દ્રદત્ત રાજાને કહેવા લાગ્યો છે કે અરણ્ય સરોવર કે જેમાં જંગલ, અરણ્ય જેમાં મનુષ્યોનું અવર જવર હોય, પણ ગાઢ જંગલ હોય કે જેમાં શાંતિ પણ હોય પણ ભય પણ અનેક પ્રકારના હોય, હિંસક માણસો વગેરે રહેતા હોય, આવતા જતા હોય. હવે એવા અરણ્યમાં એટલે જંગલની અંદર એક વૃક્ષ છે અને વૃક્ષ ઉપર ઘણા બધા હંસો રહે છે. એમાં કોઈ વૃદ્ધ હંસ છે, વૃદ્ધ એટલે કે એવોનો પિતા, કે જે ઘણા બધા હંસ હતા એમાં કોઈ સંતાનો હતા, કોઈ એના પૌત્રો પણ હતા, એવી રીતે તો ઘણા બધા હંસો હતા. તો હવે વૃદ્ધ હંસ છે એ બીજા જવાનિયા જે હંસ હતા એમને કીધું કે શું, તો કે આ વૃક્ષના થડની અંદર જે ઓલો વેલ ઉગે છે, મતલબ વેલ ઉગી રહી છે, જે વેલો થશે એને અંકુર ફૂટી રહ્યા છે, તો એ અંકરને તમે ચાંચ વડે તેને કાપી નાખો, એનો નાશ કરી દો, એનો નાશ કરી દો. આવી વાત સાંભળીને ઓલા જે જુવાનિયા હંસો હતા ને એ તો હસવા લાગ્યા અને ઠસ્સા કરવા લાગ્યા કે આ હંસ કેવો છે, હા આ શું આપણો દાદો કે બાપો, હા કેવો છે, કેવી જીવવાની ઈચ્છા વાળો છે, શું કે વેલ શું કરી લેશે, વેલ વળી શું કરી લેશે. હા તો એને એની વાતોને ધ્યાનમાં ન લીધું અને એક ફરીથી એને પણ કીધું, વારંવાર કીધું, પરંતુ છતાંય હંસે એની વાતો માની નહીં. ત્યારે એના પાછળનું કારણ ઘણી વખતે શું અયોગ્ય, ઘણી વખતે એ સમયને સાવધાન ન રહે, સમયને સાવધાનીપૂર્વક ન વર્તે, ત્યારે ઘણી વખતે એ મુસીબતનું કારણ બની પડે, મૃત્યુને પણ નોતરી દે છે, મૃત્યુને પણ નોતરું દે છે. એટલે ઓલા જવાનિયા હંસો હતા એ આ વૃદ્ધ હંસની વાત સાંભળી નહીં. એટલે ઘણી વખત એમ કે છે ને કે અહીંયા એક બહુ સુંદર મજાની વાત કરે છે કે ઘણી વખતે અયોગ્યને ઉપદેશ આપો ને, એ ઉપદેશ પણ શું, તો કે ઘણી વખતે નુકસાનનું કારણ બનાવે. અયોગ્યને ઉપદેશ આપવો એ પણ ઘણી વખતે વિનાશ નોતરે છે. એક વખત બન્યું એવું, સુગરી અને વાનર, એક વૃક્ષ, ઘટાદાર વૃક્ષ, અને વૃક્ષને ત્યાં એક પક્ષી જેનું નામ સુગરી, અને સુગરી એનો માળો એવો સુંદર રીતે બનાવતી હોય કે એ પાણીની અંદર એવી રીતે બનાવે કે સાપ વગેરે પણ એની સુધી પહોંચી ન શકે, કદાચ પહોંચે તો પણ એનું બનાવટ એ રીતે હોય કે એ એના બચ્ચા કે ઈંડા હોય એ સેફ હોય, સર્પ ત્યાં આજુબાજુ ફરી શકે પણ એના માળાની અંદર પ્રવેશ ન કરી શકે. વળી વરસાદ પાણી ઠંડી ગરમી વગેરેથી પણ રક્ષણ પામે. એટલે પોતાના માટે એવું એની પાસે બી આર્કિટેક્ટની એવી કળા છે, એવી સુંદર. એટલે સુગરી છે એ પોતાનો માળો તેવી રીતે બનાવેલો છે, વરસાદ આવે ઠંડી હોય તો તે વખતે પોતાનું રક્ષણ મેળવવા માટે પોતાના માળાની અંદર સુંદર રીતે પહોંચી જાય. હવે સુગરીએ બન્યું એક વખતે વર્ષા ઋતુ હતી, ભયંકર વરસાદ પડે છે, ઠંડી પણ અને પવન પણ વાય, એટલે વરસાદમાં એકદમ ઠીઠરી ગયેલો એ વાનર એ વૃક્ષ ત્યાં આવેલો છે, ડાળી ઉપર બેઠો છે. અને તે વખતે વાંદરો એકદમ થતરે છે, હવે જાય ક્યાં, પવન ચાલુ છે, વરસાદ ચાલુ છે. અને ત્યારે વરસાદ થોડો શાંત થયો એટલે વાંદરો ત્યાં બેઠો છે, ભીણો થઈ ગયેલો છે, ઠંડીથી કડકડી રહ્યો છે, દાંત કકડાવી રહ્યો છે બિચારો. અને તે વખતે સુગરી આ વાંદરાને કંઈક સલાહ કે વાંદરાભાઈ, આવા વરસાદની અંદર તમે ભીના થાઓ અને તમે થથરો છો, ઠંડી કેટલી લાગે, તેના કરતા તમે પણ તમારું ઘર બનાવી લેતા હોવ તો, એટલે તે વખતે વાંદરો થોડી વાર તો કઈ ન કીધું. હું કેવું હવે કેવા લાગી કે હું કેવું શાંત રીતે શું કહે, વરસાદ આવે કે ઠંડ પવન આવે, હું મારા ઘરની અંદર કેવી રીતે એકદમ સુરક્ષિત છું, મને કઈ આની વ્યાધિ નથી, પણ તમે પણ તમારું ઘર બનાવી લે તો કેટલું સારું.
એટલે વાંદરાને લાગ્યું શું કે વાંદરો વિચાર કર્યો કે આ જેમ ઘર બનાવે મહેનત કરે છે, હા, તીક્ષ્ણ ચાંચ વડે તણખલા વગેરે ભેગા કરીને પોતાનું તું ઘર બનાવે છે, બરાબર છે, તું ઘર બનાવી શકે, બરાબર ને, પણ હું મારું ઘર બનાવી શકું એમ નથી. હું મારું ઘર બનાવી શકવાની ત્રેવડ મારામાં નથી. ઘર બનાવવાની ત્રેવડ મારામાં નથી, પરંતુ વિખેરી તો નાખું જ તે. અને વાંદરો ઉઠ્યો અને સુગરીનું આખું ઘર જે માળો હળતો તણખલા વેર વિખેર કરી નાખ્યા. અને પછી એ વાંદરાને શાંતિ પડી અને ઓલી જે સુગરી હતી એ પણ ત્યાંથી ના કોઈ બીજા વૃક્ષ ઉપર જઈ ત્યાં પોતાનો માળો બનાવીને સુરક્ષિત રીતે રહેવા લાગી. એને એક શીખા તો મળી. શું સુગરીને શું શીખા મળી? શીખ શું મળી? તો કે અયોગ્યને ઉપદેશ દેવાય નહીં. બરાબર. હવે અહીં એમ કે છે રાજા, એટલે હવે પેલો હંસ છે એ હંસ અયોગ્યને ઉપદેશ ઘણી વખતે ઉપદેશ દેવો પણ ઘણી વખતે નુકસાન કારણ બને છે. ઓલા જવાનિયા હંસોએ માન્યું નહીં. અંતે હવે બન્યું એવી કે ધીમે ધીમે એ વેલ લતા ઊંચી થઈ આખા વૃક્ષ વિશે વીંટળાઈ ગઈ. હંસો તો બધા એકદમ મસ્ત મોજ રીતે પોતાની રીતે મોજ કરી રહ્યા છે. દિવસ દરમિયાન એ પોતે મોતીનો ચારો વગેરે ચરીને ક્રીડા સરોવર પાળ વગેરેની અંદર ક્રીડા કરીને રાત્રિના સમયની અંદર ઊંઘવા માટે હંસો આ વૃક્ષ ઉપર આવી જતા હતા. નિશ્ચિંતપણે આવી રીતે કરતા હતા. ઘણી વખત નિશ્ચિંત થઈ જાય ત્યારે પારધીઓ ક્યારે પોતાની પાસ જાળ બિછાવી દે છે ખ્યાલ આવતો નથી. એક વખત જોઈ ગયેલો છે પારધી કે અહીંયા ઘણા બધા હંસ આવે છે. પારધી એટલે શિકારી, જે પક્ષીઓનો શિકાર કરતો હોય તે. એ પારધીએ એ વૃક્ષ ઉપર ચડીને જ્યાં હંસ બધા બેસતા હતા, રાત્રે આરામ વિશ્રામો કરતા હતા, એ જગ્યાએ રાત્રિના એવી રીતે જઈને આખી જાળ બિછાવી દીધી અને છાનો માનો ત્યાંથીનો ઉતરીને વયો ગયો. હંસોને આની કાંઈ ખબર નથી. સંધ્યા થઈ, અંધારું પણ થવા આવેલું છે. એવા સમયની અંદર બધા હંસો એ વૃક્ષ પર આવી ગયા, વૃક્ષ ઉપર બેસી ગયા છે અને વૃક્ષ પર બેસી ગયા. પરંતુ એઓને ખ્યાલ ના આવ્યો શું તો કે અહીંયા ઝાડ બિછાવાઈ ગઈ છે. કારણ શું તો કે એમને એમ જ છે કે શું તો આ તો જે કાયમ માટે જેમ આ વેલાઓ છે, વેલડીઓ વૃક્ષને વીંટાયેલી છે, એ જ રીતે અહીંયા વેલો પણ દેખાય છે. અને અંતે પારધીની એ ઝાડમાં હંસોના પગ પણ ફસાઈ ગયા. હંસો ફસાઈ ગયા છે. કારણ તો કે વેલડીઓ હતી એટલે હંસોને ખ્યાલ ના આવ્યો કે આ વેલ છે કે પછી કઈ ઝાડના જે દોરીઓ વગેરે છે, ખ્યાલ ના આવ્યો. એટલે કે છે કે ઘણી વખતે શું તો કે ઝાડ બિછાવેલું હોય એ પણ ખ્યાલ ના આવે. કારણ શું તો કે એને બેદરકારી રાખી હોય. એટલે વૃદ્ધ હંસે કીધેલું હતું કે આ વેલ અંકુર છે, એમાં જ એને તમે નાશ કરી દો તો ભવિષ્યમાં કોઈ દિવસ મુસીબત ન આવે. એટલા માટે હંસ વારંવાર કહેતો, પરંતુ આ બેદરકારી રાખી અને હંસો બધાએ હવે કે છે કે રાત્રિના સમયની અંદર હંસો આવ્યા છે, ઝાડની અંદર ફસાઈ પણ ગયા છે. કારણ કે એઓને ખ્યાલ નથી કે આ વેલડી નથી, પરંતુ આ ઝાડ છે એવો ખ્યાલ ન આવ્યો. હંસ ફસાઈ ગયા. હવે શું? પસ્તાવો કરવા લાગ્યા. પણ કે ને અબ પસ્તાવે ક્યાં હોત જબ ચિડિયા ચુગ ગઈ ખેત. એટલે હવે પસ્તાવો શું કરવું કે જયારે સમય નીકળી ગયો, હવે વેલો દૂર કરી શકાય એમ નથી. હવે તે વખતે ગમે તેમ કે હવે તો કે કોનું શરણું લેવું? તો કે વૃદ્ધ હંસ એ જ કઈ ઉપાય બતાવે તો જ આપણે બચી શકીએ. નહીં તો આપણે હવે શું, એમને જ્યારે ઉડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઉડી શકતા નથી, ઝાડમાં ફસાઈ ગયેલા છે. અને ત્યારે ઝાડમાં ફસાઈ ગયેલા હવે પોતાના જે દાદા, મતલબ જે એમનો જે વૃદ્ધ હંસ હતો એને કહેવા લાગ્યા, વિનંતી કરવા લાગ્યા કે હવે કંઈક તમે ઉપાય બતાવો કે જેનાથી આ ઝાડથી આપણે જીવિત બચી શકાય. વૃદ્ધ હંસે પણ તે વખતે શીખ આપતા કીધું કે જે સમયને સાચવવો જોઈએ. અને ત્યારે વૃદ્ધ હંસ, જે યુવાનિયા હંસો હતા, એઓએ જે પણ કહે છે એ વાત માનવા માટે તૈયાર થઈ ગયા છે. પેલા વૃદ્ધ હંસે કીધું કે હવે તમે એક જ કામ કરજો, પારધી આવશે
આ ઝાડ બિછાવનાર જે પારધી છે, પારધી આવશે, તમારે બધાએ એ હંસ જ્યારે પારધી આવે ત્યારે તમારે પોતાના શરીરની દરેક પ્રક્રિયા બંધ કરી દેવાની, એટલે કે શ્વાસ પણ લેવાનો નહીં, જાણે કે મરેલા છો એ રીતે પડી જવાનું, મરેલા છો એવા મૃત જેવા થઈ જાઓ, એટલે મરેલા જેવા થઈ જાઓ, મરેલા જેવા થઈ જશો ત્યારે જ કદાચ બચી શકાશે. એટલે જો તમે કંઈ પણ કરશો, હલન ચલન કરશો કે પાંખો હલાવશો કે અવાજ કરશો, એક શ્વાસ પણ લેશો, તો શું કરશે, તો કે પારધી તમને પકડીને પોતે લઈ જશે અને તમારી ડોકી મરડી નાખી તમને મારી નાખશે. એટલે તમે કંઈ પણ કાર્ય કરો, કંઈ પણ તમારા શરીરની કોઈ પણ ક્રિયા કરવાની, શ્વાસને પણ સ્થિર કરી લેજો. અને ખરેખર અહીં આ બધા જવાની, આ બધા હંસો અને વૃદ્ધ હંસે પણ પોતે એ પ્રમાણે કર્યું. જ્યારે એક એક કરતા બધા હંસને જ્યારે ઓલો પારધી નીચે ફેંકી દે, બધાએ ફેંકી દે, ત્યારે ત્યાંથી નીકળી જવું. એટલે આમ કરતા કરતા હવે પારધી સવાર થઈ, કેટલોક સમય થયો અને પારધી આવ્યો છે, વૃક્ષ ઉપર ચડ્યો અને વૃક્ષ ઉપર જુએ છે તો હંસ બધા જે મૃત હોય, મરેલા હોય એવી રીતે ત્યાં પડેલા છે. એટલે આ તો હંસ પારધીને થઈ ગયું કે શું આ બધા હંસ કેવા છે, આ હંસ બધા મરી ગયેલા છે. એટલે હવે એને કઈ ઝાડમાં કઈ બાંધવા કરવાની કઈ કે પગ વગેરે બાંધીને મૂકવા વગેરે કઈ જરૂર છે નહીં, કેમ કે બધા મરેલા છે. બસ આમને હવે એને મારી નાખીશું વગેરે એનું જે પણ કાર્ય. તો એ બધા હંસને ઝાડમાંથી કાઢીને નીચે ફેંકવા લાગ્યો. ઉપર વૃક્ષ ઉપરથી ઓલા બધા હંસોને ધીમે ધીમે ઝાડમાંથી કાઢવા લાગ્યો અને નીચે ફેંકવા લાગ્યો. આમ કરતો ફેંકવા લાગ્યો. ઘણા બધા હંસ નીચે પડ્યા પછી પણ એ બધા મરેલાની જેમ જ પડ્યા રહ્યા. પારધીએ એક પછી એક કરતા કરતા બધા હંસોને નીચે ફેંક્યા. ઝાડ વગેરે કાંઈ નથી, કેમ કે ઝાડ તો એને વૃક્ષ ઉપર નાખેલી હતી. અને આમ કરતા કરતા બધા હંસ નીચે પડી ગયા છે. બધા છેલ્લો જે હંસ ઉપર હતો એ હંસને પણ નીચે ઓલો ફેંકી દીધો. અને જેવા બધા હંસ આવી ગયા ત્યાં વૃદ્ધ જે હંસ હતો ઈશારો કર્યો કે ચાલો ભાગો. બધા હંસ ઉડીને પોતપોતાની રીતે કોઈ અન્ય સ્થાને વસવાટ કર્યો, મતલબ ત્યાંથી ને સુરક્ષિત રીતે નીકળી ગયા. જે મૂળ વસ્તુ એ કહીએ કે જેમ વૃક્ષ, જે ભય ત્યાં સુધી છે, ભય ન આવ્યો ત્યાં સુધી જ ભય છે, પરંતુ જ્યારે ભય આવી ગયો ત્યારે ભયનો શું કહેવાય, પછી ભયથી ડરવાનું નથી. એટલે વૃક્ષ હવે વૃદ્ધ હંસે એમને કીધું કે શું, તો કે જ્યારે ભય દૂર હતો ત્યારે જ એ ડરવાની જરૂર હતી, પણ હવે આવી ગયો છે ત્યારે પછી એ ભયનો સામનો કરી, એ ભયનો સ્વીકાર કરીને એમાંથી નીકળવાનો પ્રયત્ન કરવાનો છે. પરંતુ હવે આ વાતથી રાજાએ કે શું કહેવાય, ભય દૂર હતો. કોણ કહી રહ્યું છે, કોને કહી રહ્યું છે એ કથા કોને કીધી, હંસની અને પારધીની? હેલો, વરદત્તના દીકરાએ, બ્રાહ્મણના દીકરા ઇન્દ્રદત્તે કોને કીધી? ઇન્દ્રદત્ત, એ બ્રાહ્મણનો પુત્ર છે ઇન્દ્રદત્ત. કોને કીધી છે આ વાત? કોને કીધી છે? રાજાને, સુધર્મ રાજાને. બરાબર ને? એટલે કેવું લાગ્યું કે જ્યારે ભય દૂર હતો, ભય નતો ત્યારે ભયથી ભય લાગતો, પરંતુ હવે તો ભય જ છે. હવે તો માત્ર ભય જ છે, તો હવે ક્યાં જવું? ભયને શું કહેવાય, ભય સામે છે અને ભય દૂર થવાનો નથી, તો એ ભયથી ડરવાનું શું કામ? કારણ શું? ઓલો જે ઇન્દ્રદત્ત કહે છે કે મહારાજ, કદાચ બાળક માતાથી રીસાય તો પિતા પાસે જાય, અથવા માતાથી ગભરાય તો પિતા પાસે જાય, અથવા માતાથી કઈ હાડ પડે, મતલબ કે ગમે તે કરે તો તે વખતે પોતાના રક્ષણ માટે પિતા પાસે જાય, પિતા પાસે કઈ થાય તો માતા પાસે જાય. પરંતુ માતા અને પિતા આ બંને પણ દૃષ્ટિ થયેલા છે કે જે બંને પણ તર છોડી દીધું છે, બંનેનું પણ શરણ હવે બાળક માટે રહ્યું નથી. તો એ બાળક કોની પાસે જાય? તો કે બાળક રાજા પાસે જાય. પરંતુ રાજાએ જેને મારવા માટે તૈયાર થયેલા છે, કેમ કે રાજાના આજ્ઞા વગર તો આ થાય નહીં. મૌન રહેવું મતલબ સન્મતિ આપી છે, કરવા માટેની હા પાડી દીધી છે.
એટલે કે જો માતા પિતાથી રક્ષણ ન મળે તો એ બાળક કે પ્રજા રાજા પાસે જાય, પરંતુ રાજાએ કહી દીધું હોય, કદાચ રાજાએ સજા કરી હોય, તો કદાચ એનું રક્ષણ મેળવવા માટે કદાચ પછી કોની પાસે જાય, તો કે મહાજન પાસે. હમ. રાજાથી પણ રક્ષણ ન થાય તો મહાજન, કારણ કે મહાજન એવું છે કે મહાજન એટલે જે રાજા સમાન છે અને જે નગરના ઉત્તમ સ્થાને, નગરના લોકોની અંદર જે મુખરી સ્થાને છે. હા, તો એવા લોકો પાસે જાય કે જે રાજાને સમજાવે કે ભાઈ અમે આનું જવાબદારી વગેરે લઈશું કે એનું ગમે તે કાર્ય કરીશું. એટલે રાજા પાસે પણ માફી કોણ, તો કે મહાજન અપાવે. રાજા પાસે પણ મહાજન માફી મંગાવે, પરંતુ મહાજન જ આ બલિ આપવા માટે તૈયાર થયેલું છે. તો હવે કોણ રક્ષણ કરે? તો જો કદાચ ભય નતો ત્યારે ભય ડર લાગતો, પરંતુ હવે સર્વથી જ જ્યાંથી ઉમ્મીદ હોય ત્યાંથી પણ ડર જ હોય, તો પછી કોની પાસે જવું? એટલે પછી કોઈનાથી ડરવાનું શું? કે કોઈની અપેક્ષા હોય તો એનો ભય ક્યારે લાગે કે આની પાસેથી આમ થઈ જશે તો આની પાસે જઈશ, એ મારું રક્ષણ કરશે. ઓલું રાજા પાસે પણ અપેક્ષા કે રાજાએ એ કરી દીધું છે અને મહાજને તો આ બધું કર્યું છે, તો હવે રક્ષણ કોણ? હવે રક્ષણ કોણ? એટલે તે વખતે રાજાએ તો કીધું, રાજાએ તો કે છે, એટલે મહાજન રાજાએ કહી દીધું, મહાજનોની વાત થઈ ગઈ. હવે રાજા કે છે, સાંભળજો, સુધર્મ રાજા શું કરે છે કે પુત્ર તું નિશ્ચિંત થઈ જા. શું? તો કે પહેલા તમે કીધું શું માતા પિતાથી રક્ષણ ન મળ્યું, પ્રજા પાસે રાજા પાસે જાય, પણ રાજા પાસે ન કદાચ મળે, રક્ષણ ન મળે તો પ્રજા પાસે મહાજન પાસે જાય, પણ મહાજન પણ આ જ કાર્યની અંદર જોડાયેલું છે. પછી તો કોનું ડર? પછી કોનું શરણ? એટલે આ જગતમાં કોનું શરણ? રાજા તો સુધર્મ હતો. રાજાએ કીધું કે એક કામ કર, તું હવે ત્યાંથી ન દૂર થઈને મારી પાસે આવ્યો છે, હવે એક કામ કર, તું મારી પાસે રોકાઈ જા, મારી પાસે રહી જા. જે તારો દુશ્મન એ મારો દુશ્મન, જે તારો દુશ્મન એ મારો દુશ્મન. કેમ? તો કે હવે તું મારા શરણે આવ્યો છું, તારું કોઈ પણ કઈ બિગાડી શકશે નહીં. અને ખરેખર રાજા એને અભય આપી દીધું અને રાજા નગરની અંદર પડહો કરાવી દીધો. ગમે તે થવું હોય, મારે નગરમાં જવું નથી, મારે કઈ નગરનું પ્રયોજન નથી, મારે કઈ નગરોની અંદર પ્રયોજન નથી, મારે નગરમાં આવવું પણ નથી. પરંતુ આ બાળકને હવે જે પણ આ બાળકનું અહિત વિચારશે કે એને મારવાનો પણ વિચાર કરશે, એને હું જીવતા છોડીશ નહીં. એટલે શું કે જીવતા છોડી કે એને જે આ બાળકનો દુશ્મન એ મારો દુશ્મન થશે. અને ખરેખર લોકો પણ હવે કોણ? તો કે જેના માટે આ બધું કરતા હતા એ જ એના રક્ષણ માટે ઉભા થઈ ગયા છે. ખરેખર રાજા શું કહેવાય, પ્રજા પણ હવે તો હાથ જોડી દીધા. કેમ? તો કે જેના માટે કરતા હતા એ જ એના રક્ષણમાં ઉતર્યા છે. અને ત્યારે સાંભળજો, પ્રજાજનો આ બલિ કોણ માંગતું હતું? પુરુષને બલિ કોણ માંગતું હતું? કોઈ દેવ અને બલિ દેવ માંગતા હતા. બરાબર, બલિ કોઈ દેવ માંગતો હતો, પણ કરવું કોના કારણે હતું? તો કે પ્રજાજનના કહેવાના કારણે. એટલે ગણાભિયોગ, આપણે કયો આગળ ચાલે છે? ગણાભિયોગ. તો કે પ્રજાના કહેવાથી રાજાને ન છૂટકે કરવું પડે, અથવા રાજા ઘણી બધી પ્રજાઓના કહેવાના કારણે ન છૂટકે કરવું પડે. તો હવે એના માટે રાજા તૈયાર નથી. કોઈ પણ રીતે તૈયાર નથી, પરંતુ મૌન રહ્યા. મૌનમાં પણ સંમતિ થઈ ગઈ. પરંતુ હવે તો રાજા થઈ ગયા. રાજા નક્કી કરી લીધું શું? તો કે ગમે તે હોય, આનું કોઈ પણ જીવનો હું વધ કરીશ નહીં. આખા નગરની અંદરથી એક બાળકને આપવામાં આવ્યો, પરંતુ એ બાળકના રક્ષણ માટે પણ રાજા ઉભો થઈ ગયો. મતલબ કે એના રક્ષણ માટે તત્પર થઈ ગયો. ગમે તે થાય, આનો દુશ્મન એ મારો દુશ્મન, હું એની બલિ નહીં જ આપવા દઉં. ભલે ગમે તે થવું હોય, પ્રજા ગમે તે કરે. ખરેખર રાજાના આ અડગ નિયમથી, અડગ વ્રતથી ત્યાં રહેલો જે દેવ એ પ્રસન્ન થઈ રાજા પાસે આવ્યો. રાજાને બે હાથ જોડી નમન કરી, એમને વંદના કરી, કહ્યું કે શકરેન્દ્રએ આપણા જે ધર્મની જે પ્રશંસા કરી, એ ધર્મની પ્રશંસાથી પ્રેરાઈને તમારી પરીક્ષા કરવા માટે આ નગરની અંદર આવ્યો, ચોર વગેરેનું. અને એ પ્રશંસા ખરેખર સાંભળી હતી એના કરતા અધિક ધની જોવા મળી.
જે સાંભળી હતી એના કરતા અનેક ગણી વિશેષ જોવા મળી. તમારી જે ધર્મની જે દ્રઢતા છે, તમારા સમ્યક્વની કે ધર્મમાં જે દ્રઢતા છે, ખરેખર તમને તમે ધન્યવાદને પાત્ર છો વગેરે કહી નમન કરી હવે જે નગર આચો જે બલિ માંગતા હતા એ પણ એક પ્રકારે દેવ પરીક્ષા જ કરતા હતા, પણ એ પરીક્ષાની અંદર દેવના કહેવાના પ્રજા પાસે કરાવ્યું. બધું પાપ પોતે પ્રજા પોતાના માથે લેવા માટે તૈયાર હતી, પરંતુ છતાં પણ રાજાએ તેવું ન જ કર્યું, બરાબર, તે કરવા માટે તૈયાર ન જ થયા. તો આ જે ગણાભીઓ કે ઘણા બધા લોકોના કહેવા છતાં પણ રાજા પોતાના વ્રતની અંદર કે ધર્મની અંદર અડગપણે રહ્યા અને અંતે આ સુધર્મ રાજા સાંભળજો સંયમ અંગીકાર કરી આઠે કર્મનો ક્ષય કરી મોક્ષે પણ ગયા. એટલે દેવ તો ગમે તે આપશે ચાલશે, રાજા જ વધ કરે એવું નથી. એટલે ગમે તે માણસ કરશે, પરંતુ પોતાના હાથે વધ કરીને આપે. રાજા કોઈ પણ રીતે જીવ હિંસા કરવા માટે તૈયાર ન જ થયા. એટલે કરેલા વ્રત ગ્રહણ, કે સમ્યક્વને ગ્રહણ કરેલા જે વ્રતને સમ્યક્વને ગ્રહણ કરેલું એવો આત્મા પોતાના ધર્મ પોતાના નિયમમાં અડગ રહે. તો એવી આ છઠ્ઠા પ્રકારના 6 આગારની અંદર ગણાભિયોગ નામનો આગાર છે કે ન છૂટકે કરવું પડે તો એની આલોચના કરી, એનું પ્રાયશ્ચિત કરી અને ફરીથી પણ સમ્યક્વની શુદ્ધિ કરી શકાય. બરાબર. તો આજનો આ 6 પ્રકારના આગારમાંથી ગણાભિયોગ એની આપણે વાત સાંભળી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. પુણ્યશાળીઓ, જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ઉચ્છામિ દુક્કડમ.